સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસડ આવાસ વિસ્તારમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને નિયમિત સફાઈ દરમિયાન એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો, જેને ખોલતા જ અંદરથી એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને હડકંપ મચી ગયો હતો। પ્રાથમિક તપાસ અનુસાર મૃતકની ઉંમર આશરે 57 વર્ષની હોવાનું અનુમાન છે। બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે। હાલ પોલીસે તમામ એંગલથી તપાસ શરૂ કરી દીધી છે। મૃતકની ઓળખ અને તેની હત્યા કોણે કરી અને શા માટે કરી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। સાથે જ કોથળો અહીં કોણે અને ક્યારે ફેંક્યો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2 થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત